નમસ્કાર મિત્રો, આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુરના આચાર્ય શ્રી ડૉક્ટર અભયભાઈ પરમાર, ગુજરાતીનો અધ્યાપક સંઘના પ્રમુખ ડૉક્ટર ભરતભાઈ મહેતા, ગુજરાતીનો અધ્યાપક સંઘના મંત્રી ડૉક્ટર શંકરભાઈ પ્રજાપતિ, ગુજરાતીનો અધ્યાપક સંઘના સક્રિય સભ્ય અને ગુજરાતીના વિદ્વાન અધ્યાપક સાહિત્યકાર ડૉક્ટર ગુણવંતભાઈ વ્યાસ, ગુજરાતની વિવિધ સંસ્થાઓમાંથી પધારેલા ગુજરાતીના અધ્યાપક મિત્રો, શોધાર્થી ભાઈ બહેનો, વિદ્યાર્થી ભાઈ બહેનો, ગુજરાતીનો અધ્યાપક સંઘ નિમિત્તે આજે મને ટી.એસ. એલિયટના કાવ્ય વિચાર પર વાત કરવાની તક મળી છે. ગુજરાતીમાં આ પ્રકારના મોકા ઓછા મળતા હોય છે, આવી તક ઓછી મળતી હોય છે એમને કે જેમાં ગુજરાતીમાં અમારા વિચારો રજૂ કરવાના થાય. મેં વ્યાસ સાહેબને પણ કહ્યું હતું એમ કેટલીક ટર્મિનોલોજીનો પ્રશ્ન ઊભો થાય કે ઇંગ્લિશ ક્રિટિસિઝમમાં જે ટર્મિનોલોજી છે એને ગુજરાતીમાં ઉતારવી એ મારા માટે થોડુંક તકલીફ ભર્યું છે, છતાં હું કોશિશ કરીશ મારી રીતે આપ સૌ સુધી પહોંચવાની. મિત્રો, જ્યારે ટી.એસ. એલિયટની વાત કરીએ, થોમસ સ્ટર્ન્સ એલિયટ 20મી સદીનું ખૂબ મોટું નામ. 1888માં અમેરિકામાં જન્મેલા એલિયટ 25 વર્ષની યુવાન વયે 1914માં ઇંગ્લેન્ડમાં આવીને વસે છે. નાગરિકત્વ ખૂબ મોડું લે છે, પણ 25 વર્ષની ઉંમરથી ઇંગ્લેન્ડમાં આવીને વસે છે. ઇંગ્લેન્ડમાં વસેલા કવિ, વિવેચક, ટી.એસ. એલિયટ માત્ર કવિ નથી કે વિવેચક નથી, પણ પોએટ ક્રિટિક, એની એક આગવી પરંપરા ઇંગ્લિશ લિટરેચરમાં રહી છે. અંગ્રેજી સાહિત્યમાં એવા ઘણા કવિઓ છે કે જે કવિતાની સાથે સાથે વિવેચન પણ કર્યા છે, અને એમાં વર્ડસવર્થથી માંડીને જ્હોન ડ્રાયડન કે વર્ડસવર્થ કે કોલરીજના નામ લઈ શકાય, મેથ્યુ આર્નોલ્ડનું નામ લઈ શકાય. એ જ પરંપરામાં ટી.એસ. એલિયટ આવે છે. પોતાની જાતને મૂળભૂત રીતે એ કવિ ગણાવે છે. કેમ કે આમ હું કવિ છું, મારું વિવેચન એ તો બાય પ્રોડક્ટ છે. હી સેઝ દેટ માય ક્રિટિસિઝમ ઇઝ ધ બાય પ્રોડક્ટ ઓફ માય પોએટ્રી વર્કશોપ. પોએટ્રીની મારી વર્કશોપ, મારી કાર્યશાળા, એનું કામ કરતાં કરતાં, કવિતા કરતાં કરતાં જે મને કવિતાના સિદ્ધાંતો મારા મનમાં આવે છે એ મારું વિવેચન છે. તો ક્યારેક ટી.એસ. એલિયટ કવિતા લખે અને પછી એના જે વિચારો છે, કવિતા કેવી હોવી જોઈએ, કેવી રીતે લખાવી જોઈએ, એ સંદર્ભના વિચારો એ વિવેચનમાં આપે છે. ક્યારેક એણે પોતે વિવેચનના જે સિદ્ધાંતો પ્રસ્થાપિત કર્યા એને એ પોતાની કવિતામાં રજૂ કરે છે, ઉદાહરણ તરીકે, દ્રષ્ટાંત તરીકે. તો આ ટી.એસ. એલિયટ મેં તમને કહ્યું એમ અમેરિકામાં જન્મે છે ને ઇંગ્લેન્ડમાં આવીને વસે છે. 1914માં ઇંગ્લેન્ડમાં આવે ને 1915માં ખૂબ જાણીતી એની રચના, અને જે સૌથી પહેલી એમ કહેવાય કે વૈશ્વિક ઓળખ આપનાર ટી.એસ. એલિયટને એ પોએમ ધ લવ સોંગ ઓફ જે આલ્ફ્રેડ પ્રુફ્રોક, માણસની વેદના, અર્બન મેન, શહેરમાં વસતો માણસ આધુનિક યુગમાં શું એની વિડંબના છે, શું એની એકલતા છે, શું એની હતાશા, નિરાશા છે, એનું અદ્ભુત વર્ણન, એની અદ્ભુત વાત ટી.એસ. એલિયટ આ પ્રુફ્રોકમાં મૂકે છે. આખું ટાઇટલ છે ધ લવ સોંગ ઓફ જે આલ્ફ્રેડ પ્રુફ્રોક, પણ ટૂંકમાં એ પ્રુફ્રોક તરીકે પણ જાણીતી કવિતા છે. તો 1914માં આવીને 1915માં આ કવિતા મળે. હવે અમેરિકામાં એના મૂળ અને આવીને વસે ઇંગ્લેન્ડમાં, તો શું અસર કર્યો છે? કવિ કે લેખક જ્યાં પણ લખે છે, જે સ્થળે રહે છે, જે સમાજમાં રહે છે, એ સમાજની એના ઉપર અસર પડે છે. જે યુગમાં લખે છે એ યુગ એની ઉપર અસર કરે છે. તો ટી.એસ. એલિયટે પોતે એક જગ્યાએ નોંધ્યું, વ્યાસ સાહેબ બહુ સરસ વાત એણે કરી, અંગ્રેજીમાં કરી, અને થોડાક હું ભાવાનું વાત જેવું કહું છું, એક્ઝેક્ટ એનું વર્ડિંગ નહીં કરું. એમ કહે છે કે હું જે કાંઈ છું એ ન હોત જો હું અમેરિકામાં ન જન્મ્યો હોત, અને હું જે કાંઈ છું એ ન હોત જો હું ઇંગ્લેન્ડમાં વસ્યો ન હોત. તો અમેરિકામાં જન્મ્યો એના કારણે કેટલીક વાતો છે, કેટલીક વાતો એટલા માટે છે, હું જે કાંઈ છું, વોટ આઈ એમ ઇઝ બિકોઝ આઈ વોઝ બોર્ન ઇન અમેરિકા, એન્ડ વોટ આઈ એમ ઇઝ બિકોઝ આઈ ગોટ સેટલડ ઇન ઇંગ્લેન્ડ. અને છતાં
અમેરિકાની વિશેષ અસર પોતાના પર સ્વીકારે. હવે મેં તમને કહ્યું એમ ફ્રોક આપે 1915માં આધુનિક માણસની વેદના, એ અર્થમાં 20મી સદીમાં જે આધુનિકવાદ શરૂ થયો, આધુનિક યુગ શરૂ થયો, મોડર્નિઝમની શરૂઆત થઈ, એનો પાયાનો પથ્થર ટી.એસ. એલિયટને ગણી શકાય. એને પ્રેરણા હતી ફ્રેન્ચ કવિઓની. એ પોતે સ્વીકારે છે કે મારે જે જોઈએ છે એ મને ઇંગ્લેન્ડમાં ન મળ્યું, અહીંની કવિતામાં નથી મળતું, એના માટે મારે ફ્રેન્ચ કવિતામાં જવું પડે, ફ્રાન્સમાં જવું પડે, ફ્રેન્ચ સાહિત્યમાં જવું પડે. બોદલેરની ખૂબ અસર ઝીલી છે એણે. બોદલેરે ધ ફ્લાવર્સ ડી માર, કુરૂપતાના ફૂલો, કુરૂપતાના પુષ્પો અને પેરિસના જે ઉપર કવિતાઓ લખી, એ પ્રકારે એલિયટમાં પણ એ ભાવો મળે છે. તો મોડર્નિઝમ જે આધુનિકતાવાદ છે એનો બહુ પાયાનો પથ્થર કહી શકાય ટી.એસ. એલિયટને. તો એક વાત તો એ છે કે આધુનિકતાના યુગનો, આધુનિકવાદનો એ જનક કહી શકાય. બીજી વાત, જ્યારે એના વિવેચનની વાત કરવી છે ત્યારે બહુ મહત્ત્વની વાત એ બને છે કે એ પોતાની જાતને ક્લાસિસિસ્ટ ઇન લિટરેચર ગણાવે છે. પ્રશિષ્ટતાવાદી લેખક વિવેચક પોતાની જાતને એ ગણે છે. હવે પ્રશિષ્ટતાવાદી એટલે ક્લાસિસિસ્ટ ઇંગ્લિશમાં જેને કહીએ છીએ, એ પોતે એક જગ્યાએ સ્વીકાર કરે છે કે આઈ એમ ક્લાસિસિસ્ટ ઇન લિટરેચર, રોયાલિસ્ટ ઇન પોલિટિક્સ એન્ડ એંગ્લો કેથોલિક ઇન રિલિજન. પોતે જ આ જાહેરાત કરી દે છે. ક્લાસિકલ લિટરેચરની જ્યારે વાત કરીએ છીએ, કે ક્લાસિસિઝમની વાત કરીએ છીએ, ત્યારે એક બે વાતો આવે છે. એક તો જે જૂના સમયમાં લખાયેલું સુંદર સાહિત્ય છે, જ્યારે ઇંગ્લિશમાં ક્લાસિકલ લિટરેચરની વાત કરે ત્યારે છે કે ગ્રીક લિટરેચર સુધી પહોંચી જાય છે. અને એ પછીના સમયમાં પણ ઇટલીમાં જે સારું સાહિત્ય લખાયું હોય, ઇવન શેક્સપિયર, મિલ્ટન સુધી જે કાંઈ શ્રેષ્ઠ મળે છે એને ક્લાસિકલનો અર્થ એક આપણે સમજીએ છીએ કે સુંદર, સરસ મજાનું. આપણે એમ કહીએ ક્લાસિકલ ફિલ્મ છે, ક્લાસિક ફિલ્મ છે, ઇટ વોઝ ક્લાસિક, ત્યારે બહુ સરસ, એકદમ સાધારણ ભાષામાં અથવા તો સરળ શબ્દોમાં મૂકીએ તો એક અર્થ એ છે. ટી.એસ. એલિયટ પોતે એક નિબંધ લખે છે અને એનું ટાઇટલ જ છે વોટ ઇઝ અ ક્લાસિક. અને ક્લાસિક શું છે એ સમજાવતા એલિયટ કહે છે કે આ ક્લાસિક કેન અકર, કોઈ પણ સાહિત્યમાં પ્રશિષ્ટ કૃતિ ક્યારે જન્મી શકે, ક્યારે લખાઈ શકે. ટી.એસ. એલિયટ કહે છે કે આ ક્લાસિક કેન અકર વેન અ સિવિલાઇઝેશન ઇઝ મેચ્યોર, a language and a literature are mature, and it can be a work of mature mind. તો આ ક્લાસિકની ડેફિનેશન આપે છે ટી.એસ. એલિયટ. પોતાની જાતને ક્લાસિસિસ્ટ માને છે. ક્લાસિસિઝમ સાથે જે કેટલાક લક્ષણો જોડાયેલા છે એ એના સાહિત્યમાં, એની વિવેચનામાં આવે છે. અને એનું સૌથી મોટું ઉદાહરણ 1919માં આવેલો એનો પ્રખ્યાત નિબંધ ટ્રેડિશન એન્ડ ધ ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટ. હવે આને કેટલાક ક્રિટિક્સ એમ કહે છે કે આમ ટી.એસ. એલિયટની વાત કરવી હોય અને એના ટ્રેડિશન એન્ડ ધ ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટની વાત કરવી હોય તો એમ કહી શકાય કે ધીસ ઇઝ ધ અનઓફિશિયલ મેનિફેસ્ટો ઓફ ટી.એસ. એલિયટ્સ ક્રિટિકલ ક્રીડ. કોઈ જાહેરાત વગરનો, પણ જે કાંઈ ટી.એસ. એલિયટને વિવેચક તરીકે કે કવિ તરીકે કવિતા શું હોય, કવિતા કેવી હોવી જોઈએ, એની વાત જે ટી.એસ. એલિયટને કરવી છે એ વાત એણે ટ્રેડિશન એન્ડ ધ ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટમાં કરી દીધી. હવે ટી.એસ. એલિયટ આ બધી વાતો કેમ કરવી પડે, થોડુંક બેકગ્રાઉન્ડમાં, બહુ ઝડપથી બેકગ્રાઉન્ડની વાત કરીએ તો તમે સૌ જાણો રોમેન્ટિક રિવાઇવલ, એજ ઓફ ધ રોમેન્ટિક રિવાઇવલ, જેમાં વર્ડસવર્થ, શેલી, કિટ્સ, બાયરન, કોલરીજ. વર્ડસવર્થ અને કોલરીજ ફર્સ્ટ જનરેશન, સેકન્ડમાં શેલી, કિટ્સ, બાયરન, બ્લેક આવે છે. હવે ત્યાં તમે જાણો છો રોમેન્ટિસિઝમ, રંગદર્શિતા જેને ગુજરાતીમાં કહેવાય છે, તો એમાં ઇમેજિનેશન, કલ્પનાનું તત્વ ભરપૂર છે. કવિ કલ્પનાની પાંખો પર કવિતાના આકાશમાં વિહાર કરે, વાસ્તવિકતાની ધરતીથી થોડો દૂર જતો રહે. ટી.એસ. એલિયટ એઝ અ ક્લાસિસિસ્ટ માને છે, એક પ્રશિષ્ટતાવાદી તરીકે માને છે કે વાસ્તવિકતાની ધરતીને તમે ભૂલી ન શકો. કવિએ એની વાત કરવી જોઈએ જે ખરેખર બને છે.
ટ્રેડિશન એન્ડ ધ ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટના ફર્સ્ટ પાર્ટમાં ટ્રેડિશનની વાત કરે. ટ્રેડિશન એટલે પરંપરા, આપણે સૌ જાણીએ છીએ. હવે સામાન્ય રીતે આગળનો જે સમય હતો, મેં કહ્યું એમ રોમેન્ટિક રિવાઇવલથી માંડીને લેટ 19th સેન્ચુરીમાં પણ અને જોર્જિયન પોએટ્રીમાં પણ એમાં એક એવી વાત હતી કે ઇમેજિનેશન બધું જ છે, કલ્પના ઉપર બધું આધાર છે, વાસ્તવિકતાથી થોડા દૂર તમે જઈ શકો છો. ટી.એસ. એલિયટ એમ માને અને કવિની મૌલિકતા, ઓરિજિનાલિટી, એની પર્સનાલિટી, કારણ કે રોમેન્ટિક પોએટ્રી છે કે રોમેન્ટિક લિટરેચર છે એ સબ્જેક્ટિવ ઇન નેચર છે, આત્મલક્ષી. હવે આત્મલક્ષિતતા એ રોમેન્ટિક પોએટ્રીનું, રોમેન્ટિક લિટરેચરનું બહુ મહત્ત્વનું લક્ષણ છે. એમ જ ક્લાસિકલ લિટરેચરનું બહુ મહત્ત્વનું લક્ષણ હોય તો એ છે ઓબ્જેક્ટિવિટી, પરલક્ષિતા. કવિ પોતાની જ વાત સતત અથવા તો પોતાના વ્યક્તિત્વને જ સતત કવિતામાં રજૂ કર્યા કરે. તમને સતત કવિ જ દેખાય એની કવિતામાં, એ ચાલે નહીં. કવિતા લખાય, કવિનું કામ પૂરું થઈ જાય. પછી રહે છે કવિતા અને વાચક, ભાવક. એની વચ્ચે ક્યાંય કવિ આવતો નથી. અને કવિ આવે તો એ કવિની નબળાઈ છે, એ સાચો કવિ નથી. તો સામાન્ય રીતે મૌલિકતાનો જય જયકાર હતો જે સમયમાં. એ વખતે ટ્રેડિશન એન્ડ ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટમાં એલિયટ કહે છે કે પરંપરાને ન ભૂલો. ટ્રેડિશન, હવે ટ્રેડિશન એટલે આગળના જે સાહિત્યકારો, જે લેખકો, સાહિત્યની એક આખી પરંપરા બને છે. જ્યારે એક સાહિત્યકાર આજે લખે, ગુણવંત વ્યાસ સાહિત્યમાં વાર્તા લખે છે કે કવિતા લખે છે, ત્યારે એમની સામે એક આખી ગુજરાતી સાહિત્યની પરંપરા. ગુજરાતી સાહિત્યની કેમ? સાહિત્યની પરંપરા, જેને કોઈ ભાષામાં ના વાડામાં પણ ન નાખીએ, પણ એક આખી પરંપરા છે સાહિત્યની, એને ક્યાંક ને ક્યાંક અનુસરવાનું હોય છે. હવે આ અનુસરણ એટલે ટી.એસ. એલિયટ ક્લિયર કરે છે, ઇટ ઇઝ નોટ blind imitation of anything. It is not slavish imitation of anything. It is not blind adherence to the tradition. આ તો ઘાતક બને. એમ કે સામાન્ય રીતે એમ કે પરંપરા શબ્દ આજે આમ એનો અર્થ ગુમાવ્યો છે. એમ કે ઇટ ઇઝ યુઝડ એઝ અ વર્ડ ઓફ સેન્સર. એમ કે આમ જ્યારે કોઈની નિંદા કરવાની હોય, કોઈને વખોડી કાઢવું હોય, કોઈને ઉતારી પાડવું હોય તો એમ કે એ તો પરંપરાનો માણસ છે અથવા તો એનામાં પરંપરા. ટી.એસ. એલિયટ કે નો, તમારે કોઈ કવિની મૌલિકતા જોવી હોય, એની ઓરિજિનાલિટી જોવી હોય તો તમે જોજો કે એનું જે કાંઈ લખાણ છે એમાં જ્યાં જ્યાં પરંપરાનું અનુસંધાન છે, જે ભાગોમાં, એના સાહિત્યના જે ભાગમાં પરંપરાનું અનુસંધાન છે, શ્રેષ્ઠ ભાગ હશે. He says that not only the best but the most original part of a writer's work will be those in which the dead poets, his ancestors, assert their immortality most vigorously. જ્યાં પરંપરા, જ્યાં એના પુરોગામીઓ, એની આગળ થઈ ગયેલા મહાન કવિઓ, સાહિત્યકારોની પરંપરા જ્યાં દેખાય છે એ ભાગ શ્રેષ્ઠ હશે. એટલું જ નહીં, એ જ એનો સૌથી વધારે મૌલિક ભાગ હશે, અથવા તો એટલો જે પ્રદેશ છે એના સાહિત્યનો, એમાં સૌથી વધારે મૌલિકતા દેખાશે. અને આ પરંપરા કઈ રીતે પ્રાપ્ત? એમ કે એને યુ કેનોટ ઇનહેરિટ ઇટ, યુ હેવ ટુ એચીવ ઇટ. પ્રાપ્ત કરવાની, તમે વારસામાં ન મળી જાય. એક બિઝનેસમેન હોય અને એની ગાદી તરત જ એના પુત્રને મળી જાય, કાંઈ જ કર્યા વગર, એણે કશું કરવાનું રહે નહીં. એવું નથી. હા, ઇટ કેન બી એચીવડ બાય હાર્ડ લેબર. પરિશ્રમ કરવો પડે, ઉદ્યમ કરવો પડે કવિએ, સાહિત્યકારે. કાંઈ એમ બધું મળી જતું નથી. માત્ર કલ્પનાના ફુવારા છૂટે અને લખાઈ જાય એવું થતું નથી. કવિએ એમાં પ્રયત્નો કરવા પડે, મહેનત કરવી પડે, પુરુષાર્થ કરવો પડે, પરિશ્રમ કરવો પડે. અને આ પરંપરા, ઇટ ઇઝ નોટ સમથિંગ દેટ ઇઝ ફિક્સ્ડ એન્ડ સ્ટેટિક. ઇટ ઇઝ કોન્સ્ટન્ટલી ગ્રોઈંગ, ઇટ ઇઝ કોન્સ્ટન્ટલી ડિવેલપિંગ. સતત વધતી જાય છે. હા, સતત આગળ વધતી જાય, સ્થિર નથી. ટ્રેડિશન સ્થિર નથી કે ભાઈ આ ગુજરાતી સાહિત્યની પરંપરા કે અંગ્રેજી સાહિત્યની પરંપરા એટલે કાલ સુધી લખાયું એ ટ્રેડિશન. નો, આવતીકાલે આજે વાત કરો ત્યારે કાલ સુધીના સાહિત્યની વાત કરો. અરે કાલ સુધીની શું કામ? તમે બોલો એ ત્યાં સુધી જે લખાયું એ બધું જ સાહિત્ય પરંપરામાં આવે છે. આવતીકાલે જ્યારે વાત કરીએ સાહિત્યની, ત્યારે આજ સુધીની
વાત જે છે સાહિત્યમાં આવી છે, જે સાહિત્ય થયું છે એ બધી જ વાત એમાં આવી જાય છે. તો સતત હેરેક્લાઇટસ, ગ્રીકનો લગભગ 2500 વર્ષ પહેલાં થયેલો ફિલોસોફર, એમ કે યુ કેનોટ સ્ટેપ ઇન ટુ ધ સેમ રિવર ટ્વાઇસ. એકની એક નદીમાં બીજી વાર પગ નથી મૂકી શકતા આપણે. આમ તમે હાથ જબોળીને ત્યાં આંગળી બોલો અને નદી બદલાઈ જાય. આંગળી બોલીને કાઢો ને ફરી બોલો ત્યાં સુધી નદી બદલાઈ ગઈ હોય. નદી નથી બદલાતી, નામ એનું એ રહે છે. પ્રવાહ બદલાયો છે, પાણી બદલાયું છે અને આપણે પોતે બદલાયા. આપણે એના એ નથી નદી એની એ, નથી આપણે એના એ. તો પરંપરા પણ સતત બદલાતી છે. હા, લિવિંગ ઓર્ગેનિઝમ છે, સતત બદલાય છે. અને કોઈ પણ કવિ છે, કોઈ પણ સાહિત્યકાર છે, એણે આની સાથે પોતાની જાતને જોડવાની, બંધિયાર થવાનું નથી, કુંઠિત થવાનું નથી, સતત આ પરંપરામાં વહેતા રહેવાનું. અને સાથે સાથે એમ પણ કહે છે કે પરંપરા એ પ્રેઝન્ટને અથવા તો પાસ્ટ એ પ્રેઝન્ટને, ભૂતકાળ એ વર્તમાન કાળને, અર્થાત સાહિત્યના આ સંદર્ભમાં સમજવાનું છે. ભૂતકાળ અને વર્તમાન અર્થાત અગાઉ થઈ ગયેલી જે પરંપરા એ વર્તમાનને સતત ગાઈડ કરે છે. હા, he says past guides and directs the present. The tradition guides and directs the present and it is also modified and altered by the present. પ્રેઝન્ટ એને વર્તમાન એ પરંપરાને પણ બદલે છે. કેમ બદલે છે? મેં કહ્યું એમ ગઈકાલનું સાહિત્ય આજે એ સાહિત્ય ન રહે, બદલાય છે. તો કેમ આજનું સાહિત્ય, વર્તમાનનું સાહિત્ય એમાં ઉમેરાયું છે ભૂતકાળના સાહિત્યમાં, ટ્રેડિશનમાં. અને એ પેલી ટ્રેડિશન મોડિફાઈડ થઈ છે, ઓલ્ટર્ડ થઈ છે, બદલાયેલી છે, વધારે સમૃદ્ધ થયેલી છે. તો એમ કહે છે કે કોઈ પણ સાહિત્યકારને, કોઈ પણ કવિને, વિવેચક છે ને પાછો, કવિતાની વાત કરતાં કરતાં પણ વિવેચક સતત હાજર છે. એમ કહે છે કે કોઈ પણ સાહિત્યકારનું મૂલ્યાંકન એને ટ્રેડિશનના સંદર્ભે થવું. નો રાઇટર, નો પોએટ હેઝ ઇઝ સિગ્નિફિકન્સ ઇન આઇસોલેશન. એકલો તમે એને મૂલ્યાંકન કરો ન ચાલે, એને આખી પરંપરાના સંદર્ભમાં એને મૂલવાવો જોઈએ, એને મૂલવવો જોઈએ, એની મૂલવણી થવી જોઈએ, એનું મૂલ્યાંકન થવું જોઈએ. તો આ વાત કરી અને પછી એલિયટ આવે છે આ ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટ પર, પર્સનાલિટી પર. એનો ખૂબ જાણીતો સિદ્ધાંત છે ઇમ્પર્સનલ થિયરી ઓફ પોએટ્રી. બીજા શબ્દોમાં ઇમ્પર્સનાલિટી ઓફ પોએટ્રી. ગુજરાતીમાં એને કહે છે નિર્વૈયક્તિકતાનો સિદ્ધાંત. કવિએ પોતાની પર્સનાલિટી, અગાઉ મેં કહ્યું, એ પોતાના વ્યક્તિત્વને સતત રજૂ કર્યા કરવાનું નથી. કોઈ એક્ટરને જુઓ ફિલ્મના પડદે, રાજકુમાર કંઈ પણ રોલ કરે પણ રાજકુમાર જ દેખાય. હા, તમે એક ક્ષણ માટે રાજકુમારને ભૂલી ન શકો. પણ નવાજુદ્દીન સિદ્દીકીને જુઓ, હા, કે ઓમપુરીને જુઓ, તો આપણને જે પાત્ર એણે ભજવ્યું છે એ પાત્ર દેખાય. તો સાચો કવિ એ છે કે જે પોતાની જાતને પોતાની કવિતામાં મૂકતો નથી. અર્થાત મૂકે છે ગમે તેટલો પ્રયત્ન. આ વાત પણ પાછળના વિવેચકોએ સ્વીકારી કે શક્ય જ નથી. કોઈ કવિ ગમે તેટલો ઓબ્જેક્ટિવ થવાનો પ્રયત્ન કરે, હા, ગમે તેટલો પરલક્ષી થવાની કોશિશ કરે, પણ ક્યાંક ને ક્યાંક હિઝ પર્સનાલિટી ઇઝ બાઉન્ડ ટુ બી એક્સપ્રેસ્ડ ઇન વોટ એવર હી રાઇટ્સ. શક્ય જ બનતું નથી. પણ છતાં હા, સ્ટાઇલ ઇઝ ધ મેન. સ્ટાઇલ ઇઝ ધ ઇન્ડેક્સ ઓફ રાઇટર્સ પર્સનાલિટી, હડસન કહે છે. તો ક્યાંક ને ક્યાંક એની પર્સનાલિટી આવી જાય છે. પણ એ સમયે જે રોમેન્ટિસિઝમનાની અસર હેઠળ ઓથર ઇઝ ગોડ, આવું એક સ્ટેટમેન્ટ હતું. લેખક સર્વે સર્વ, એનાથી આગળ કાંઈ વિચારવાનું જ નહીં. એની કૃતિ પછી આવે એ સમયે ટી.એસ. એલિયટ એમ કહે છે કે ધ પ્રોગ્રેસ ઓફ એન આર્ટિસ્ટ ઇઝ a continual self-sacrifice, a continual extinction of personality. પોતાના વ્યક્તિત્વનું વિઘટન કરી દેવાનું. હા, એને ખલાસ કરવાની, દેખાવી જ ન જોઈએ ક્યાંય. હા, સેલ્ફ સેક્રિફાઈસ છે. કવિને એમ ન થાય કે હું મારી પોતાની જાતને અંદર ઉમેરું. કોઈ ન જાણતો હોય કે કોણે લખ્યું તો એને જ વાંચે જ ખબર પડી ગઈ જાય, ઓહો આ તો આની. પહેલાં તો એક આપણે ત્યાં નામાચરણ આવતું, નીચે કવિ પોતાનું નામ પણ લખે છેલ્લી પંક્તિમાં. તો કવિને એવું થાય. એટલે એલિયટ કહે છે કે આ ધીસ ઇઝ આ પ્રોસેસ ઓફ સેલ્ફ સેક્રિફાઈસ, બલિદાન આપવાનું, ભોગ આપવાનો જાતનો. પર્સનાલિટી ન થવી, દેખાવી જોઈએ. ડિપર્સનલાઇઝેશન એમ કે તમારી પર્સનાલિટીને
ગુમાવી દો અથવા તો દેખાડશો ને. હા, ધ મોર કમ્પ્લીટ ધ આર્ટિસ્ટ, એમ કે ધ મોર પરફેક્ટ ધ આર્ટિસ્ટ ઇઝ એ, ધ મોર પરફેક્ટ ધ આર્ટિસ્ટ, ધ મોર સેપરેટ ઇન હિમ વિલ બી ધ મેન હુ સફર્સ એન્ડ ધ માઇન્ડ વિચ ક્રિએટ્સ. કવિ સાહિત્યકાર જેટલો આમ જે પૂર્ણતાની જેટલો નજીક અથવા જેટલો શ્રેષ્ઠ અથવા વધારે સારી રીતે કવિતા લખી શકે ત્યારે મનાય કે જ્યારે એનામાં એની પર્સનાલિટી બહુ એના સાહિત્યમાં દેખાય નહીં. એમાં જે વ્યક્તિ, કારણ કે જીવતો માણસ, આજે હું મારા જીવનમાં સવારે કોઈ ખરાબ ઘટના બની હોય, મારે ઘરમાં ઝઘડો થયો હોય, ક્લાસમાં આવીને વાત કરું તો હું બરાબર ન બોલું, પણ એક સાચો શિક્ષક એ છે કે એમ વિચારે કે મારા અંગત પ્રશ્નો છે, વર્ગમાં આવું ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષક એ સિવાય કાંઈ વચ્ચે રહેવું ન જોઈએ. સાહિત્યકારના જીવનમાં પણ અનેક ઘટનાઓ હોય કે જે ક્યાંક ને ક્યાંક એને અસર કરતી હોય, પણ એ જ્યારે લખવા બેસે ત્યારે રોબર્ટ બ્રાઉનિંગે એક શેક્સપિયર નામની સોનેટ લખ્યું શેક્સપિયરને વધાવવા માટે, શેક્સપિયરને અંજલિ આપવું. તેમાં એણે આ વાત કરી કે દરેક માણસના જીવનમાં હોય, સુખ દુઃખ હોય, બધું જ હોય, પણ શેક્સપિયરે સતત સાહિત્યની ચિંતા કરી. તમે સાહિત્યની ચિંતા કરી, તમારા વાચકોની ચિંતા કરી. તો જે માણસ જીવનમાં તકલીફો વેઠે છે એ જુદો છે, અને જે મન એનું માઇન્ડ ક્રિએટ કરે છે એ બંનેને સાવ અલગ રાખવા પડે. આવું ટી.એસ. એલિયટ માને છે. બહુ જાણીતી, જ્યારે રોમેન્ટિસિઝમની વાત કરીએ ત્યારે વર્ડસવર્થ યાદ આવ્યા વગર રહે નહીં, અને એણે બહુ જ જાણીતી પોએટ્રીની ડેફિનેશન આપી, કવિતાની વ્યાખ્યા આપી, અને આપતા એણે કહ્યું પોએટ્રી ઇઝ ધ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ્સ. હા, આગળ કહે છે ઇટ ટેક્સ ઇટ્સ ઓરિજિન ફ્રોમ ધ ઇમોશન્સ રિકલેક્ટેડ ઇન ટ્રેન્ક્વિલિટી. બરાબર કાન પકડ્યો ટી.એસ. એલિયટે. ટી.એસ. એલિયટ કે પોએટ્રી ઇઝ નોટ અ ટર્નિંગ લૂઝ ઓફ ઇમોશન્સ, ઇટ ઇઝ એન એસ્કેપ ફ્રોમ ઇમોશન. ઇટ ઇઝ નોટ એન એક્સપ્રેશન ઓફ પર્સનાલિટી, ઇટ ઇઝ એન એસ્કેપ ફ્રોમ પર્સનાલિટી. કવિએ તો દૂર જવાનું છે પોતાના વ્યક્તિત્વની. કવિતા એક બાજુ રહે, પોતે એનું વ્યક્તિત્વ એક બાજુ રહે, એને અંદર આમ એને મિક્સ કરવાનું નથી, એનું મિશ્રણ બનાવવાનું નથી. અને એના માટે બે સરસ ઉદાહરણો આપે, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ આપે. એમ કે ક્રિટિક હોય ને ઓર પોએટ, હી શુડ બી પરફેક્ટ લાઈક અ સાયન્ટિસ્ટ. વૈજ્ઞાનિક ઢબ અપનાવવાની, અથવા તો વૈજ્ઞાનિકમાં જે એક્યુરસી હોય, પ્રેસિઝન હોય, એ પ્રકારનું સાહિત્યકારમાં પણ આવવું જોઈએ. અને એટલા માટે એક કેમિકલ પ્રોસેસ સમજાવો. એમ કે સલ્ફર ડાયોક્સાઇડ અને ઓક્સિજન ઉપર જ્યારે એ બંને ઉપર જ્યારે પ્રોસેસ કરવામાં આવે, કેમિકલ પ્રોસેસ થાય ત્યારે સલ્ફ્યુરિક એસિડ બને. બરાબર, આ સલ્ફ્યુરિક એસિડની પ્રોસેસ આવી છે. ઓક્સિજન અને સલ્ફર ડાયોક્સાઇડને ભેગા કરવામાં આવે, મિક્સ કરવામાં આવે, એમની ઉપર પ્રોસેસ કરવામાં આવે એટલે સલ્ફ્યુરિક એસિડ મળે. આપણે સૌ જાણીએ છીએ, વિજ્ઞાનના પ્રયોગો આપણે સ્કૂલોમાં કરેલા છે, સમજેલા છે, વિજ્ઞાનમાં ભણ્યા જ છીએ કે એમાં ઉદ્દીપક જોઈએ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જ્યારે થાય ત્યારે રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક જોઈએ, કેટેલિસ્ટ. તો જ્યારે આ સલ્ફર ડાયોક્સાઇડ અને ઓક્સિજન ભેગા થાય ત્યારે એક ઉદ્દીપકની જરૂર પડે છે. દેટ ઇઝ શેડ ઓફ પ્લેટિનમ ઓર ફિલામેન્ટ ઓફ પ્લેટિનમ. પ્લેટિનમનો ટુકડો, એની હાજરી જોઈએ. એની જો હાજરી હોય તો જ સલ્ફર ડાયોક્સાઇડ અને આ ઓક્સિજન સલ્ફ્યુરિક એસિડ બનાવી શકે. પ્લેટિનમનો ટુકડો ના હોય તો આ રાસાયણિક પ્રક્રિયા પૂરી થાય નહીં, કેમિકલ પ્રોસેસનું રિઝલ્ટ મળે નહીં, એન્ડ પ્રોડક્ટ જેને કહીએ સલ્ફ્યુરિક એસિડ મળે નહીં. પણ જ્યારે પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે, સલ્ફ્યુરિક એસિડ મળી જાય છે, ત્યારે સલ્ફ્યુરિક એસિડમાં ઓક્સિજનનો ભાગ છે, સલ્ફર ડાયોક્સાઇડનો ભાગ છે, પણ પ્લેટિનમનો નથી. અને ના તો પ્લેટિનમનો ટુકડો આખી પ્રક્રિયાની અસરમાં આવે છે, એની ઉપર કોઈ ફેરફાર થતો નથી. પ્લેટિનમનો ટુકડો નાનો થતો નથી, ફૂલતો નથી, એનો રંગ બદલાતો નથી, એવો ને એવો રહે છે. ટી.એસ. એલિયટ કહે છે કે કવિનું મન છે ને એ આ પ્લેટિનમના ટુકડા જેવું છે. આ કવિતા કેટલી બધી ઇમ્પ્રેશન્સ, કેટલા બધા એક્સપિરિયન્સીસ, હા, કેટલા બધા ફ્રેઝીસ, વર્ડ્સ, જે કાંઈ એના મનમાં આવે છે, કવિના મનમાં કેટલા સમયથી, એ બધું જ્યારે ભેગું થાય છે, એ થાય છે કેટેલિક એજન્ટ ઇઝ ધ માઇન્ડ ઓફ ધ પોએટ. કવિના મનની હાજરીમાં એની સાક્ષીએ આખી પ્રક્રિયા થાય છે. પણ કવિનું મન, ધ માઇન્ડ ઓફ ધ પોએટ
remains unaffected by the whole process, and the end product does not contain any sign of the mind of the poet. આવું હોવું જોઈએ. ધીસ ઇઝ ધ આઈડિયલ સ્ટેટ, એમ ટી.એસ. એલિયટ માને છે. એક બીજું ઉદાહરણ આપે. ટી.એસ. એલિયટ એમ કે એક ટોપલી હોય, ઘરમાં એક ટોપલી રાખેલી હોય. અમે નાના હતા ત્યારે ઘરમાં કબાટ નહોતા આવ્યા સાહેબ, ત્યારે આવી ટોપલીઓ હતી. તો ઘરમાંથી બહારથી આવીએ એટલે જે કાંઈ હોય, પાપા એમનું વોલેટ પણ એમાં મૂકે, એમની ઘડિયાળ પણ કાઢીને મૂકે, અમે સ્કૂલમાંથી આવીને પેન પણ એમાં મૂકીએ, પછી પાછા બીજા દિવસ જવાનું હોય ત્યારે એમાંથી લઈ લઈએ. ઘણીવાર તો ટોપલી ઘણા દિવસો સુધી પછી કાંઈ શોધવાનું હોય તે ટોપલીમાંથી મળી જાય, પણ એ ટોપલી એમની એમ હોય, બધું લઈ લેવામાં આવે એટલે ટોપલી ખાલીની ખાલી. કવિનું મન એ કહે છે કે ધ પોએટ્સ માઇન્ડ ઇઝ લાઇક અ રિસેપ્ટેકલ ઇન વિચ ઓલ ધીઝ થિંગ્સ આર પુટ ટુગેધર. when a moment comes, literary work, poetry is created, but the mind of the poet, who is like that receptacle, it remains unaffected. એ ખાલી ની ખાલી, એના ઉપર કોઈ અસર પડતી નથી. તો આટલી વાત કરીને એમ કહે છે કે પોએટ્રી ઇઝ નોટ ઇન્સ્પિરેશન, ઇટ ઇઝ ઓર્ગેનાઇઝેશન. ઇટ ઇઝ નોટ રિકલેક્શન, ઇટ ઇઝ કોન્સન્ટ્રેશન ઓફ એક્સપિરિયન્સીસ એન્ડ ઇમ્પ્રેશન્સ. બરાબર? અને તમારે ઓર્ગેનાઇઝેશન છે, પ્રયત્ન કરવો પડે, મહેનત કરવી પડે છે. સહજ સાધ્ય બધું ઘણી વાર કવિઓ કહે ને કે આમ સાંભળીએ રમૂજ આવે, મજા આવે સાંભળીને કે કવિતા લખી નથી, લખાઈ ગઈ છે. માત્ર ઇન્સ્પિરેશન નહીં, પણ ટી.એસ. એલિયટ માને છે કે કવિએ પ્રયત્ન કરવો પડે અને એને ઉપર કામ કરવું પડે. ઓર્ગેનાઇઝેશન હાર્ડ લેબર છે. આ વાત કરે છે. થોડી ટૂંકમાં સમયના સંદર્ભે બીજા એક બે એમના મુદ્દાઓને લઈ લઈએ. બીજી એક બહુ મહત્ત્વની વાત છે ટી.એસ. એલિયટની, એ છે ઓબ્જેક્ટિવ કોરિલેટિવ. ગુજરાતીમાં જેને વસ્તુગત સહસંબંધક એમ કહે છે. હવે આ ઓબ્જેક્ટિવ કોરિલેટિવ ક્યાંક ને ક્યાંક એની ડિપર્સનલાઇઝેશનની જે થિયરી છે, નિર્વૈયક્તિકતાનો જે સિદ્ધાંત છે, ઇમ્પર્સનાલિટી ઓફ પોએટ્રીની વાત છે, એની સાથે ક્યાંક ને ક્યાંક એનું સંધાન છે. એમ કે કવિ, a poet cannot directly communicate the emotions to his audience or to his reader. He has to find an objective correlative to do this. Now what is an objective correlative? He himself explains. He says that it may be a set of events, it may be a set of incidents, situations, a chain of events, something, a set of objects, he says. I'm sorry. He says a set of objects, a situation or a chain of events which shall be the formula of that particular emotion, so that the external facts are given, the emotion is at once evoked. કોઈક કવિએ કે લેખકે કોઈક એવા પદાર્થો ઊભા કરવા જોઈએ અથવા તો એવી સિચ્યુએશન ઊભી કરવી જોઈએ કે જેનાથી જે ભાવ એ વાચકમાં કે પ્રેક્ષકમાં જગાડવા માગે. નાટકનો સંદર્ભ હોય તો પ્રેક્ષક આવે, પ્રેક્ષકમાં જગાડવા માગે, વાચકમાં જગાડવા માગે કે એની રીતે જાગી જાય. લેખકે પ્રયત્ન ન કરવો પડે, એ સીધું કહી શકતો નથી. આ સંદર્ભે એક આ મૂળ આ જે વાત છે ને એની ઓબ્જેક્ટિવ કોરિલેટિવ, એના એક નિબંધમાં આવે. લગભગ 500 જેટલા નિબંધો ટી.એસ. એલિયટના છે. એમાં એક નિબંધ છે હેમ્લેટ એન્ડ ઇટ્સ પ્રોબ્લેમ્સ. હેમ્લેટ તમે સૌ જાણો છો, શેક્સપિયરનું ખૂબ જાણીતું નાટક, અને વિશ્વના શ્રેષ્ઠ નાટકોમાં, શ્રેષ્ઠ ટ્રેજેડીઝમાં હેમ્લેટની વાત થયેલી છે અથવા તો હેમ્લેટનો સ્વીકાર થયેલો છે. દુનિયાભરમાં એની નામના છે હેમ્લેટની, સબ્લાઇમ ટ્રેજેડી તરીકે, બહુ ગ્રેટેસ્ટ ટ્રેજેડી તરીકે એનું મૂલ્ય છે. એ હેમ્લેટના સંદર્ભે ટી.એસ. એલિયટ એમ કહે છે કે શેક્સપિયર આમાં ઓબ્જેક્ટિવ કોરિલેટિવ નથી આપી શકતા. બીજા પ્લેઝના એક્ઝામ્પલ આપે, મેકબેથના. લેડી મેકબેથ અને મેકબેથ કિંગ ડંકનનું ખૂન કરે મહત્વાકાંક્ષામાં, દે આર ઓવર એમ્બિશિયસ, રાજા થવું છે. કિંગ ડંકનને મારી નાખે અને પછી દે આર રિપેન્ટિંગ ફોર ધેર એક્ટ, પશ્ચાતાપ, નિયાળ. લેડી મેકબેથ ઊંઘમાં ચાલે, સ્લીપ વોકિંગ સીન. મેકબેથનું બહુ જાણીતું, એ હાથમાં સળગતી મીણબત્તી હોય, ખુલ્લા વાળ હોય અને બોલે ઊંઘમાં. આ બધા સિચ્યુએશન વારંવાર એને એમ લાગે છે કે મારા હાથમાં એટલી બધી ગંધ છે પેલા રાજાના ખૂનની, એના રક્તની, એના લોહીની, કે જતી નથી, એને દુર્ગંધ આવ્યા કરે, સતત ધુએ છે. અને પાછા એમ કહે છે કે ઓલ ધ પરફ્યુમ્સ ઓફ અરેબિયા કેન નોટ સ્વીટન ધીઝ લિટલ હેન્ડ્સ. બધા આખા અરેબિયાના પરફ્યુમ્સ બધા લાવીને હાથ ધો,
તોય આ દુર્ગંધ જાય નહીં, આ ગંધ જાય નહીં. એ જે ગુનો એમનો જે ગિલ્ટી કોન્શિયસ છે એમાંથી આ વાત આવે છે. તો આ બધી પરિસ્થિતિ જે શેક્સપિયર ઊભી કરે છે એના કારણે આ લેડી મેકબેથની મેન્ટલ એગની, એની અંદરનો જે પશ્ચાતાપ, એની અંદરનું જે દુઃખ, એનો બળાપો, આ બધું જ વ્યક્ત થઈ શકે. ઓથેલોમાં પણ થાય છે. ઇયાગો ને ઓથેલો ને ડેસ્ડિમોનાની જે વાત છે એમાં બહુ પડવું નથી સમયના અભાવે, પણ એમાં પણ એલિયટ કહે છે કે શેક્સપિયર ઓબ્જેક્ટિવ કોરિલેટિવ આપી શકે છે, પણ હેમ્લેટમાં નિષ્ફળ જાય. એન્ડ ધેટ્સ વાય હી બિલીવ્સ દેટ, કારણ કે હેમ્લેટના બાપનું ખૂન કરી નાખ્યું એની મા ગર્ટ્રુડ અને અંકલ ક્લોડિયસ, કાકો ક્લોડિયસ, બાપને મારી અને બાપને મારીને બંને લગ્ન કરી લીધું ક્લોડિયસ અને ગર્ટ્રુડે. હેમ્લેટ આવીને જુએ છે શું કરવું, એને બાપનું ભૂત એને કે બેટા મારી સાથે આવું થયું છે, તું બદલો લેજે મારો, શું કરવું, કઈ રીતે લઉં. ઇનડિસાઇઝિવ છે. હા, ટુ બી ઓર નોટ ટુ બી ઇઝ અ ક્વેશ્ચન. ઇઝ અ ડાયલોગ બહુ જાણીતો છે. એની ડિલેમાં શું કરવું, ક્યારે કરવું, એની એક માનસિક સ્થિતિ છે. પણ એની આ માનસિક સ્થિતિ એલિયટ માને છે કે શેક્સપિયર બરાબર વ્યક્ત નથી કરી શકતા. એના માટે કોઈ પ્રોપર ઓબ્જેક્ટિવ કોરિલેટિવ આપી શક્યા નથી. એન્ડ ધેટ્સ વાય હેમ્લેટ ઇઝ એન આર્ટિસ્ટિક ફેલિયર. કલાત્મકતાની દ્રષ્ટિએ આ શેક્સપિયરની નિષ્ફળતા છે હેમ્લેટ. બરાબર, આ વાત કરે છે. તો ત્યાં પણ ઓબ્જેક્ટિવિટીની વાત આવે છે ક્યાંક ને ક્યાંક વ્યાસાય, કે પોતાની સીધો જ ઇમોશન ના આપી શકે, અથવા સીધી રીતે કવિ એન્ટર ન થઈ શકે, લેખક સીધી રીતે પ્રવેશ નથી કરી શકતો. એણે ઓબ્જેક્ટિવ કોરિલેટિવ દ્વારા, ત્યાં પણ ઓબ્જેક્ટિવિટીની વાત છે. તો આ હેમ્લેટની વાતમાં એને ક્યાંક એવું લાગે છે. બીજી એક વાત મહત્ત્વની, મેટાફિઝિકલ પોએટ્સ, આવો એક એનો નિબંધ છે એલિયટનો. એમાં એક સરસ વાત આપે છે, યુનિફિકેશન ઓફ સેન્સિબિલિટી અને ડિસોસિએશન ઓફ સેન્સિબિલિટી. હવે યુનિફિકેશન ઓફ સેન્સિબિલિટીને એને ડિફાઇન કરે છે કે ફ્યુઝન ઓફ થોટ એન્ડ ફિલિંગ. કવિ જે વિચારે છે એ ભાવ તરીકે રજૂ થવી જોઈએ. હવે માત્ર વિચારો જ વિચારો રહે તો આખી કૃતિ ભાર જલ્દી બની જાય. એ હળવાશ રહે નહીં, અથવા તો વાચક સુધી એ ફિલિંગ પહોંચી ન શકે, જનરલાઇઝેશન ન થઈ શકે. તો મેટાફિઝિકલ પોઇટ્સમાં એમ કહે છે કે આ વસ્તુ છે. એ લોકો આમ કોઈ ફૂલ હોય, ગુલાબ લઈએ, એમ કે પોતે ગુલાબ લઈએ અને ગુલાબની હાથમાં આવતા જ સુગંધ મન સુધી પહોંચી જાય છે, મગજ સુધી પહોંચી જાય છે, હૃદય સુધી પહોંચી જાય છે. એમ કવિનો વિચાર ફિલિંગમાં કન્વર્ટ થવો જોઈએ. દેટ શુડ બી ટ્રાન્સફોર્મેશન ઓફ થોટ ઇન્ટુ ફિલિંગ. મેટાફિઝિકલ પોઇટ્સ, જ્હોન ડન વગેરે, તમે જાણો છો જ્હોન ડનનું નામ, જ્હોન ડન ને બીજા કવિઓ, એમાં આ વસ્તુ બને છે. પછીના કવિઓની વાત કરતા કે મિલ્ટનની અસર એને બહુ સારી લાગતી નથી. પછી રોમેન્ટિક રિવાઇવલ સુધી આવતા કહે છે કિટ્સ ને શૈલી એમણે પ્રયત્ન કર્યા છે, બહુ સફળ થયા હોય એવું લાગતું નથી, પ્રયત્ન કર્યા છે. ઇવન ટેનિશન અને બ્રાઉનિંગમાં પણ એને આ યુનિફિકેશન ઓફ સેન્સિબિલિટી નથી દેખાતી. અને યુનિફિકેશન ઓફ સેન્સિબિલિટીનું ઓપોઝિટ છે ડિસોસિએશન ઓફ સેન્સિબિલિટી. સંવેદનશીલતાનું એકીકરણ થતું નથી, જાણે અલગ થઈ જાય, નિયોજન થઈ જાય. તો આ વાત કરે છે ટી.એસ. એલિયટ. ખાસ કરીને કવિતાની ભાષાની વાત કરે કે કવિતાની ભાષા સરળ હોવી જોઈએ, બોલચાલની, રિટર્ન ટુ ધ સ્પોકન લેંગ્વેજ એમ કે છે, વાતચીતની ભાષા હોવી જોઈએ. પણ એનો અર્થ એ નહીં કે એણે સાવ સરળ બધું કરી દેવું. જ્યાં શબ્દ તમને એમ કે તમને ન મળે તમારી ભાષામાં તો બીજી ભાષામાં જાઓ. અને એના ઘણા ઉદાહરણો એલિયટની જ કવિતાઓમાં મળે છે, એલિયટના જ સાહિત્યમાં મળે છે. ખૂબ જાણીતી કૃતિ એની આ વર્ષે આ ડિસેમ્બરમાં જેને 100 વર્ષ પૂરા થવાના, ધ વેસ્ટલેન્ડ, ખૂબ જાણીતી, જેના કારણે આ ટી.એસ. એલિયટ કવિ તરીકે ખૂબ મોટા ગજાના કવિ તરીકે પ્રસ્થાપિત થયો. એ ધ વેસ્ટલેન્ડમાં અનેક ભાષાઓ આવે, ગ્રીકમાંથી પણ આવે છે, વર્ડ ફ્રેન્ચમાંથી પણ આવે છે, ઇટાલિયન લેંગ્વેજ પણ આવે છે, અને સંસ્કૃતમાંથી પણ આવે છે. દની વાત કરે છે આપણા ઉપનિષદમાં, બૃહદારણ્યક ઉપનિષદમાં આવતી દની વાત, પ્રજાપતિને એના દેવ, મનુષ્ય અને દાનવ 3 શિષ્યો જઈને પૂછે કે એમને કંઈક ઉપદેશ આપો. ત્રણેય કે દ અને ત્રણે પોતાની રીતે અર્થઘટન કરે. કોઈ દમન અર્થ કરે, કોઈ દાન અર્થ કરે, કોઈ કે છે દયાભાવ. બરાબર. તો આ દની વાત કરે ને ધ વેસ્ટલેન્ડ
નો અંત છે એમાં કે શાંતિ શાંતિ શાંતિ. ધ લાસ્ટ લાઇન ઓફ ધ વેસ્ટલેન્ડ ઇઝ શાંતિ 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 ધી વેસ્ટલેન્ડ. બીજી કવિતાઓમાં પણ ઇન્ડિયન ફિલોસોફી છે, કારણ કે ઇન્ડિયન ફિલોસોફીની અસર, ઉપનિષદોની અસર ટી.એસ. એલિયટમાં જોવા મળે છે. પણ અહીં આપણે એનો વિષય નથી, આપણે જરા બીજા વિષયની વાત કરવાની. પણ સાથે સાથે એમ કે કવિએ ધ પોએટ શુડ બી એલ્યુઝિવ એન્ડ ઇનડાયરેક્ટ, હી મસ્ટ બી ડિફિકલ્ટ. સાવ સરળ વાત નહીં કરી દેવાની, વાચકને થોડું મંથન કરવા દેવાનું, થોડું મથવા દેવાનું. એ જ સમયમાં જ્યારે આ બધી વાત ટી.એસ. એલિયટ કરે છે જે સમયમાં, બરાબર, એ જ સમયમાં રશિયન ફોર્મલિઝમ આવેલું 20મી સદીની શરૂઆતના વર્ષો. અને રશિયન ફોર્માલિસ્ટ પણ એમ કહે છે કે ધ ફંક્શન ઓફ પોએટ ઇઝ ટુ ડિફેમિલિયરાઇઝ ઓબ્જેક્ટ્સ. જે ઓબ્જેક્ટ્સ છે એને ડિફેમિલિયરાઇઝ કરવા. દે હેવ ટુ ડિફેમિલિયરાઇઝ નોન ઓબ્જેક્ટ, ફેમિલિયર ઓબ્જેક્ટ. જે જાણીતું છે, વાચક જાણે છે, એ પણ એ રીતે રજૂ કરવાનું કે વાચકને થોડીક મહેનત કરવી પડે. સાવ સરળ રીતે વાત નહીં. કેમ? કારણ કે આખી પ્રોસેસ છે. એક વાચક જ્યારે કવિતા લઈને બેસે છે, વાંચે છે, એના સુધી પહોંચવાની કોશિશ કરે છે. માત્ર અભિધાના સ્તરે કવિતા હોય એ નહીં, એ બરાબર ન કહેવાય. વ્યંજના સુધી પહોંચાડવું પડે વાચકને. અને એ વાચકની મથામણ છે જેના અંતે એને આનંદ આવે. કારણ કે અંગ્રેજીમાં કોઈએ કહ્યું છે કે ધ પ્લેઝર, રિયલ પ્લેઝર લાઈઝ નોટ ઇન રીચિંગ ધ ડેસ્ટિનેશન, ઇટ ઇઝ ઇન ધ જર્ની. પ્રવાસમાં જે આનંદ છે, જર્નીમાં જે આનંદ છે, જે મજા છે, એ કદાચ ત્યાં પહોંચ્યા પછી ન મળે. મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને. હા, જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને. પણ જે પ્રોસેસ છે ને, આખી જર્ની છે, એ બહુ મજાની છે. તો રશિયન ફોર્માલિસ્ટ જે ડિફેમિલિયરાઇઝેશનની વાત કરેલી, એ ક્યાંક ને ક્યાંક ટી.એસ. એલિયટમાં આવે છે. ખાસ કરીને કવિ એમ કે કવિ જ સારો વિવેચક થઈ શકે, કારણ કે કવિને ખબર છે કવિતા કેમ લખવી. હા, યાદ આવે ડ્રાયડન, બેન જોન્સન કદાચ એમ કે ટુ જજ ઓફ પોએટ્સ ઇઝ ઓનલી ધ ફેકલ્ટી ઓફ પોએટ્સ. કવિ જ કવિને વધારે સારી રીતે કવિનું મૂલ્યાંકન કરી શકે. તો જે કવિ છે એ જાણે છે આખી પ્રોસેસને, પોએટિક પ્રોસેસ જાણે છે, એટલે કવિ સારો વિવેચક બની શકે એમ ટી.એસ. એલિયટ માને છે. અને જ્યારે સબ્જેક્ટિવિટીની ઓબ્જેક્ટિવિટીની વાત કરીએ ત્યારે એક ખાસ વાત નોંધવી પડે કે આ એની આ ઓબ્જેક્ટિવિટીની વાત દ્વારા ટી.એસ. એલિયટ ટેક્સ્ચ્યુઅલ ક્રિટિસિઝમનો મહિમા કરે. હા, 20મી સદીનો પ્રમુખ અવાજ છે કવિતાનો અને વિવેચનાનો ટી.એસ. એલિયટ. પણ એનો મહિમા અહીં ફરી એ ટેક્સ્ચ્યુઅલ ક્રિટિસિઝમનું કરે છે. અગાઉના સમયમાં મેં કહ્યું એમ ઓથર વોઝ ગોડ, કવિ શું કહે છે, સાહિત્યકારને મનમાં શું છે. પણ આ ટી.એસ. એલિયટ એમ માને છે કે જે ટેક્સ્ટ છે એ જ મહત્ત્વની. પછી તો આગળ જતાં 20મી સદીના આગળના ભાગમાં તો રોનાલ્ડ બાર્થ્સ વગેરે રીડર રિસ્પોન્સ થિયરી આપી. એ તો એમ કે રીડર is the most important person in the whole process. Neither the author nor the text. Reader is the most important thing. કારણ કે text lies, reader response theory એમ કે the text lies in the mind of the reader. વાચકના મનમાં. જેટલા માટે વાચકે અલગ અલગ ઇન્ટરપ્રિટેશન આવે છે, અલગ અલગ અર્થઘટનો આવે છે. તો ટી.એસ. એલિયટની ઘણી વાત થઈ શકે, હજુ ઘણી એના કેટલાક નિબંધો પણ બાકી છે. પણ મુખ્ય જે વાતો કરે છે આટલા સમયમાં મને આપ સૌએ મોકો આપ્યો છે વાત કરવાનો. ટી.એસ. એલિયટ, ફરી કહું કે મુખ્ય અવાજ છે 20મી સદીની કવિતા અને વિવેચનાનો. નોબેલ પ્રાઇઝથી પણ પુરસ્કૃત થયો. ઓર્ડર ઓફ મેરિટ તો ખરું જ, પણ સાથે સાથે વૈશ્વિક લેવલે જે સાહિત્યના ની શ્રેષ્ઠ કૃતિઓ માટે કે એની યોગદાન માટે જે પુરસ્કાર મળે સાહિત્યનો નોબેલ પ્રાઇઝ, એ પણ એને 1948માં મળે છે. ફરી મને આ તક આપી આપ સૌ સાથે વાત કરવાનો મોકો મળ્યો.